ધોરણ 10 માં 22 તારીખે તમારે ગણિત અને સામાજિક વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે 25 માર્ક્સનું 22 ઓગસ્ટ 2024। ગણિતમાં વિદ્યાર્થી મિત્રો તમારે 7મું ચેપ્ટર યામ ભૂમિતિ અને 13મું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આંકડાશાસ્ત્ર એનામાંથી 25 માર્ક્સનું પૂછાશે। તો આજે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ, એનું સોલ્યુશન પણ આપીશ। એટલું તમે કરી દેશો તો તમારા 25 માંથી 25 માર્ક્સ પૂરા આવશે। તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને હમણાં સબસ્ક્રાઇબ જરૂર કરો। મિત્રો આપણે વિભાગ એ જોઈશું 13મું ચેપ્ટર આંકડાશાસ્ત્ર। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા ખાલી જગ્યા MCQ આ બધી વસ્તુ પૂછાશે। અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 અવલોકનો આપેલા છે અને એનો મધ્યસ્થ કીધું છે વિદ્યાર્થી મિત્રો 13। જો હું તમને એક્સપ્લેન કરીશ વિદ્યાર્થી મિત્રો તો બહુ જ લાંબો વિડીયો થઈ જશે। મધ્યસ્થ સૂત્ર તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, તમારે ચડતા ક્રમમાં ગોઠવીને જે સૌથી મધ્યમાં કિંમત હોય એને મધ્યસ્થ કહેવાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 13 જવાબ નહીં આવે તો આનો વિધાન ખોટું છે। એના પછી બીજા નંબરનો પ્રશ્ન છે કે મધ્યક એ બહુલક કરતાં હંમેશા અધિક એટલે કે વધારે જ હોય। તો વિદ્યાર્થી મિત્રો વધારે હોઈ શકે છે પણ હંમેશા વિદ્યાર્થી મિત્રો હોય એવું જરૂરી નથી, માટે આ વિધાન પણ ખોટું આવશે। આ ત્રીજા નંબરનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પણ અહીંયા સૂત્ર ખોટું છે વિદ્યાર્થી મિત્રો। ઓરિજિનલ સૂત્ર શું આવશે હું અહીંયા લખી દઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો। સૂત્ર આવશે Z બરાબર 3m - 2x બાર। આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, તમારે પરીક્ષામાં એક પ્રશ્ન તો 100% પૂછાશે, તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી વિસ્તાર એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી, સાચી વાત છે। મધ્યક મધ્યસ્થ અને બહુલક આવશે, વિસ્તાર નહીં આવે। પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્યક 5 છે, ના વિદ્યાર્થી મિત્રો 5.6 આવશે। તમે કરશો તો તમને આન્સર આવડી જશે। તો આ વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા હતા। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે 6 ખાલી જગ્યાની વાત કરીએ તો પ્રથમ 5 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક 1 3 5 7 9 એનો સરવાળો 25 થશે અને 25 ભાગ્યા 5 કરશો તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 5 આવશે। એના પછી કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનો મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 0 થશે। એના પછી ત્રીજા નંબરનામાં મધ્યસ્થ શોધવાનું કીધું છે, તો આને વિદ્યાર્થી મિત્રો તમે ચડતા ક્રમમાં લખશો તો 21 વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે, વચ્ચે આવશે, પણ તમારે 6 આપેલા છે તો બંનેનો સરવાળો કરવો પડશે અને અડધા કરશો તો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે 20 આવશે। ચોથામાં મેં તમને સૂત્ર હમણાં કીધું હતું, બે કિંમત 25 હશે તો ત્રીજી કિંમત પણ વિદ્યાર્થી મિત્રો 25 જ આવશે। પાંચમામાં વિદ્યાર્થી મિત્રો yi બરાબર xi પ્લસ 5 હોય તો x બાર બરાબર શું થશે y બાર પ્લસ 5 થશે। પછી કીધું છે કે બહુલક જો મધ્યક કરતાં વધારે હશે તો એનો જે બહુલક એ તેના મધ્યક કરતાં શું હશે વિદ્યાર્થી મિત્રો વધુ હશે। જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો વધુ આવશે। એના પછી વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે કે મધ્યક x બાર આપેલો હોય, પ્રથમ અવલોકનમાં 1 ઉમેરીએ, બીજામાં 2 ઉમેરીએ, તો એ પ્રમાણે આપણે કરતા જઈશું તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન નંબર એ આવશે, x બાર પ્લસ n+1/2। એના પછી તમને કીધું છે કે m બરાબર 15 એટલે કે મધ્યસ્થ 15 હોય, મધ્યક 10 હોય તો બહુલક મેં તમને સૂત્ર કીધું હતું, એ સૂત્ર ઉપરથી તમે ગણશો તો જવાબ કેટલો આવશે 25 આવશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો મધ્યક શોધવાનું સૂત્ર જ છે, તમને ખબર જ છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi/fi। તો એમાં તમારે એ શોધવાનો છે, તમે કિંમત બધી આપેલી જ છે, તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો આમાં તમારો 15 જવાબ આવશે। એના પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે x બાર માઇનસ z બરાબર 3, x બાર પ્લસ z બરાબર 45। તો તમે લોપની રીતથી કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળી જશે, 21 જવાબ આવશે। પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક તમારે યાદ જ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો n+1/2 થશે। એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે 45 ગુણ મેળવ્યા તો 45 ગુણ્યા 6 કરવા પડશે, 30 ગુણ ઓછા કરી નાખ્યા તો -30 કરીશું અને ભાગ્યા કેટલા કરવા પડે વિદ્યાર્થી મિત્રો 6 કરવા પડે, કારણ કે 6 વિષયની પરીક્ષા હતી। તો ઓપ્શન નંબર બી આવશે વિદ્યાર્થી મિત્રો સાચો આન્સર। એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ની અંદર એ લોકો તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલકના દાખલા પૂછશે, ખૂટતી આવૃત્તિ વાળા અને સાદા દાખલા, એકાદ બે દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે। તો બધા જ દાખલા વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુક ના જ છે
ઉદાહરણના હશે અથવા તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના હશે. આનું સોલ્યુશન પણ હું તમને PDF મોકલી દઈશ વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો બહુલક શોધવાનું તમને પરીક્ષામાં કે મધ્યક શોધવાનું કે મધ્ય શોધવાનું કે બરાબર. આ છે વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. આ પણ 13.1 નો ત્રીજા જ નંબરનો દાખલો છે, ખૂટતી આવૃત્તિ વાળો. એના સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તમારે મધ્યક શોધવાનો છે. અહીંયા પણ મધ્યક શોધવાનો છે. આ બહુલક શોધવાનો છે. એના પછી આ 20 થી ઓછી 25 થી ઓછી એ પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ છે વિભાગ ડી, તમે જોઈ શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિભાગ એ. આ છે તમારું વિદ્યાર્થી મિત્રો 7મું ચેપ્ટર, બરાબર. તો 7મા ચેપ્ટરમાં પણ તમે જોઈ શકો છો કે 3 શિરોબિંદુ આપેલા છે અને કીધું છે પરિમિતિ 12 થશે. તો વિદ્યાર્થી મિત્રો એની પરિમિતિ 12 થશે. અંતર 8 થશે, નહીં થાય વિદ્યાર્થી મિત્રો. અંતર સૂત્ર તમને ખબર જ હશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે રેખાખંડના લંબ દ્વિભાજક કીધું છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું છે. એના પછી ચોથા નંબરનો જોવા જઈએ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે, તો એ પણ વિદ્યાર્થી મિત્રો સાચું છે. અહીંયા તમને કીધું છે y અક્ષ પર દોરેલો હોય તો વિદ્યાર્થી મિત્રો એનો x વિદ્યાર્થી મિત્રો 0 થાય અને y અક્ષ ઉપર અહીંયા 2 આપેલા છે, તો અહીંયા પણ આપણે શું લખી દઈશું? 2 લખી દઈશું. ઉગમ બિંદુથી અંતર કીધું હોય તો વિદ્યાર્થી મિત્રો એક ઉગમ બિંદુ એટલે 0 0 લઈ લેવાનું. એક બિંદુ 4 3 આપેલું છે, તો તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો 5 આવશે. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 16 ને 9 25 નું વર્ગમૂળ 5 થશે. ત્રીજામાં વિદ્યાર્થી મિત્રો વિભાજન મધ્યબિંદુ આપેલું છે, તો મધ્યબિંદુ વાળું સૂત્ર વાપરીશું. તો m ની કિંમત વિદ્યાર્થી મિત્રો આપણને મળશે -8 મળશે, બરાબર. એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન છે કે 3 અને m એ ઉગમ બિંદુ કેન્દ્ર અને 5 ત્રિજ્યા વાળું વર્તુળ હોય તો 3 4 5 જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 4 આવશે. એના પછી ખાલી જગ્યા કીધી છે આપણને કે x અક્ષ પર દોરેલો લંબ હોય તો y અક્ષ એનો શું હશે વિદ્યાર્થી મિત્રો? 0 હશે. અને x અક્ષ ઉપર -4 છે, તો -4 0 જવાબ આવશે. એના પછી વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુથી અંતર કીધું હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે √x² + y². એના પછી આનો જવાબ ત્રીજાનો બીજું અંત્ય બિંદુ આવશે 2 અને -3. અને y અક્ષથી લંબ અંતર કીધું છે વિદ્યાર્થી મિત્રો, તો x લખી દેવાનું. જવાબ કેટલો આવશે? 3 આવશે. વિભાગ બી માં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો બધા જ ઉદાહરણના અને સ્વાધ્યાયના જ દાખલા છે. બહુ ઇઝીલી તમને મળી રહેશે. અલગથી પ્લેલિસ્ટ પણ બનાવેલી છે મેં 7મા ચેપ્ટરની. અંતર કીધું હોય તો અંતર સૂત્ર વાપરવાનું. તો પહેલા 5મા વિદ્યાર્થી મિત્રો અંતર સૂત્ર આવશે, પહેલા 5 દાખલામાં. અને 6ઠા 7મામાં 8મામાં વિભાજન સૂત્ર આવશે વિદ્યાર્થી મિત્રો. 9મામાં મધ્યબિંદુ વાળું તમે સૂત્ર વાપરી શકો છો. આ વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. ત્રિભાગ બિંદુના યામ કે 4 સમાન ભાગમાં વિભાજન કે ચોથો પી ની કિંમત શોધવાની તમને કીધી છે વિદ્યાર્થી મિત્રો. બીજામાં અંતર આપેલું છે તો અંતર સૂત્ર શોધવાનું. પહેલામાં પણ અંતર સૂત્ર આવશે, બે બાજુ તમને સરખી મળશે. તો 7મું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.